ખાલી ખેતી બેતી કરવી નહીં એમ દુકાનમાં રહેવું માલ વેપાર કરવાનો નુગવાનું અને પાછી જગ્યા જોશે અને પૈસાનું એક સેટિંગ કરવું પડશે પૈસા તો ગમે તે લોન બોન કરીએ હા તો બે હોય જગ્યા તો છે એક નજરમાં પણ દુકાને લઈ લેવું ભારે હેડો એ તો કરી પેલું એ લઈ લેવું પાલન સારું ટાંકું બવાકું હારી થઈ યાનું હું કરું પાણી એ વાળી દીધું આમ ઘેર જવા દેજે મને કોટી ચો જાઉં તાબેલા હેડ આવીએ આપણે ચોટિયા ના ઓહો હાર હેડ તબેલો તો જબર બનાવ્યો બનાય છે ને મારે 100 હાથ બેઠેલા બી લોન લેવાની છોટો ભાઈ તો હોઈ જાવ છે તું ખાતી છે છોટા ભાઈ ચમ ગયા અલે ઊંઘાય છે કેમ આ ગયા બે હફતે કેમ આ મારા લોન લેવાની 100 સાત બેસો લાવવાની મારે દુકાન લેવી પણ યાર લોન વાળો કોઈ સહ નહીં હારું પૂછી દે આમાં ભાઈ બા લોન વાળો લોન આલે રે ઓહો હા હેડતા તો 100 સાત ફોન કરું હા ફોન કરજે ફોન તો અમે લીના આવી છે લે અરે ફોન તો જોઈ તો હાલ તો શું જ્યો તાર ફોન તો કન જા દે તો મોટા પડી તો નહીં છે અરે ફોન તો કને ખોવાઈ ગયો મારો તું ચમ પાછો આવ્યો ગુજો ફેંકી ગુજો આ ગુજામ તો પડ્યો રે આજે કાલ હાય ગુજામ છે તો ગુજામ તો જોતો નહીં અને કર જલ્દી કર હે હેલો દેવપા બોલે બોલો મંગા આ લોન લેવી બે જણન હા કને લેવી હતી આ છોટા ના અને કોંતી ને બેહન હા તે હું આવું તે હમણાં હાર હાલ જ આવજે પા ચોકન આવું તે આ વૈકન મોટા રહે ને ઈકન હસી રસ્તા આ બબલા કેમ જોટાન દબે આ છોટા ને દબી લાવજો આપણે તેદાર હું આવ ઇકન ના ઓ વાહ એ હાર આડો આવતા હું હાર હાલ આવજો હા 10 મિનિટ માં આવી જાઉં હાર હેડ આમ આવત છે ક્યાં હા પેલા મંગાનો ફોન આવ્યો તો ના ઉપર નહીં આટલો કોણ છે હા બસ આટલો જ આર્યું છે તરસો આવી જ છે હા આર્યું જ આર્યું પેલા ચોટિયાનું હોય છોટિયા કદો મોગલ બધું હોય છે હવે પેલા મોરીમાં હાલવા આવ્યો તો ચોટિયા એવું પણ ના પાડતો કે મારે નહીં લેવી લોન સાહેબ આવી ગયા હા આવી જાય બોલો એડા આ રે બેવું આવે હા છે આવો ઉભા ખુરશી લાવ તારવા લાવ ત્યાં સામે માથે બેસી લે ચાલ બોલો ક્યાં લેવાની હતી લોન માથે ભૂલા એટલે કના ઉપર લેવાની તમારા ઉપર લેવાની કે તમારા ઘેરથી ઉપર લેવાની એટલે જમીન ઉપર લેવાની જમીન ઉપર લેવાની તમારે અમાર તો હેતર ઉપર લેવાની તમારે હેતર બેને જમીન ઉપર જ લેવાની હા તો ડોક્યુમેન્ટ બધો ડોક્યુમેન્ટ બધો તૈયાર તૈયાર હોય બધું કમ્પ્લીટ એ ફોટા ના ચાલુ ફોનમાં ફોનના ફોટા જોતા ચાલતી હા પણ મોકલી દઈએ આપણે બધા હા તો વોટ્સઅપ કરી દેજો તાર હા કેટલા લેવાની લઉં મારે 70-80 હજાર મારે 7 લાખ લેવાના 7 લાખની તમારી ને થઈ જાય તો કાલ હું પાછો આવે પૈસા હાલવા એટલે પૈસા હું રોકડા નહીં હાલું પાછું તમારા ખાતામાં પૈસા પડશે બરોબર ને અને ડોક્યુમેન્ટ ફોટો ચાલશે ને હા ડોક્યુમેન્ટ ફોટા ચાલશે ખાલી તમારા બેનામાં ફોટા પાડવા દો હા પાડે ભાઈ તાય ઉભા થઈ જા પાછું તો અમે તો ફોટોની ગેલેરી એવી છે ને કે જલ્દી જ નહીં ચાલશે ને એક જણા પાછળ ચાલશે હા એ તો વાંધો નહીં આપ પાછળ તો તમે થાય તો નહીં તારો લે ભાઈ આવતા
થઈ ગયું બરોબર ના ના ફોટા પડી ગયા પડી આવું ગયા. ખાટલા બે બધા કહાની એમ થાય તમને જો તમારા ફોટા બધા કમ્પ્લીટ પડી ગયા બરોબર કાલે તમારા પેમેન્ટ આવી જા એટલે ખાતામાં આવશે ને? ડાયરેક્ટ ખાતામાં આવી જા બરોબર ને એ તમારે દુકાન માટે જ લેવાના ને? હા, દુકાન માટે આપણે દુકાન બનાવવાની. હા, કશો વાંધો નહીં આરામાં પાક ખાસ ભાઈ બનશું ઓ, હવે કીધું હશે દુકાન. હા એ મને મારો ફોન આવ્યો હતો આરામાં ખાસ ભાઈ બનશું આ ભાઈનો ઉઠાણા મોકું ના હારું. હા, એટલે હોયથી આપણે સાપરે છે. એવું હોય બરોબર હવે પહેલી વાર જોયા એટલે હું તમારે ઓયરી તો ઓયરી તો હું ઘણી વખત આવ્યો આ તો પેલું આનંદ આવે. પેલી વખત તમારે હાલવા આવ્યા તો તમે નાના હતા પડતા પણ તમારે જરૂર જરૂર પડી નથી. હા અમુક જરૂર પડી અરે કશો વાંધો નહીં કાલ થઈ જાય બરોબર પાકા હવે તમે નેકળો. હા હા દેખરો હા જોડા પછી મળીએ હા લે બરોબર પછી મળીએ હા અરે ભાઈ, ઓ વાય રે ઈગો લોન તો થઈ જાય. હા લોન થઈ જાય હવે આપણો મોટો નહીં બરોબર દાદાને વાપરો જઈએ મંગા ખુશી મેં દે સાહેબ અમે વચ્ચે ના ન કરો સાહેબ રમતું કા પોકાડશું ખરા ને ઓ વાહ ખાતા એ ખાતા નહીં દે પૈસા હવે હું તારું વોટ્સઅપ કરું ડોક્યુમેન્ટ એટલે તું ઈવન માં કાઢ હા એ તો હું ફોન વાને એટલે મને નહીં દે મા પાસે એ સમજાય હા એ તો માં મને રમત તો હા હે અને તાર કોમ તો પટી ગયું હા માર તો કમ્પ્લીટ થઈ ગયું કોણથી તારું એ કમ્પ્લીટ થઈ ગયું મારું એ થઈ ગયું તાર હવે હું એ તને એમ નેકળું તને મારે મોરું થાય છે તારે રહેવું જવું હું એ જવું વાળા ગાતો આપણે તો દુકાન નું થઈ ગયું કમ્પ્લીટ મંગુ આવે તે સારું છે દુકાન આમ થઈ જાય માં ખેતી નું કરવું નહીં હું એમ ત્યાં જાઉં ગયા મોટો મોટો ઉભો કરી દઉં કાલે મંગા કીધું તું કે દુકાને આને લો સાહેબે આવ્યા હતા સાહેબ ઉપર ડોક્યુમેન્ટ બધું કમ્પ્લીટ તો થઈ ગયો સાહેબ કે હું કાલે આજે આવું તો જોઈએ હું વાંચો ડાળીને બેહીએ એટલે મંગો ને આવ્યું એ હા યાર તો આડોરી છે મંગો ને આવું ચાલતું આ તો કોણથી હંગાત જ નહીં કરું ડાયરેક્ટ સીધો ચોટિયા તબેલા જ જતું રહ્યું હાય સીધો સાફ કરવા આવી ગયો પણ કઈ રીતે કરું મંગા હા શું છે પાર્ટી કોણથી તો હંગાત કરવા નહીં રહ્યો હું તે એકલું રહેતું ઓવા એકલું આબાના તું કે લાગો જોન વાળા ઓવા આપવાનો ફોન કર્યો તો ને સવારે હું કેવું કેતા એક હું ચા પીવા બેઠો એમ કહેતા હતા હું કહું આવજો તા ને કે હાર હું આ એમ કહેતા ક્વોન્ટી કેટલો રહ્યો ક્વોન્ટી ચોકા રહ્યું લે હું આવતો જશે એ તો ગાય 108 લાખની જોન વાળાની તમે ભારે કે હતો આયો મંગા છે મંગા કરવા નતો રહ્યો અલે અમાર મોરું છે એટલે પછી હું આવતો રહ્યો ક્વોન્ટી તને લાગે સાહેબ આવશે મને તો નહીં લાગતું આવી એટલા બધા આવશે જ ને આવશે મુજે સવારે ફોન કર્યો તો આવશું આ મંગો કે આ તો એક ઊભું નહીં રાખું પેટ બાજુ ઊભું રાખી આવો આગળ એક ના ના આટલા ગઈ થઈ ગયું આટલું શું સાધન આવતું કદી આ રોજ હું કદી જોઈ નહીં સાધન આવતું તા લડો અમાર દેખો છું આયા ખુશી લેતા આવો હા આયા આવો હા આવી ગયા લે ચાલ હા હા આયા લે પાણી એક જ મિનિટ. લાવ પકડી ના ના આ તો અમારા માલ તો બોલા મને ના વિશ્વાસ આવે તમારા ઉપર અરે ઉપર ટોકનું અને એક કહો તો ખરા આ ઢોકનો આડે બોલતો બોલો ચાબા મંગાઈ ના તા નહીં પીતા કોફી ના કશું જ નહીં પીતા કશું જ નહીં પીતા
તમારી લોન પાસ થઈ જઈ. ખાતામાં આયા બોલાયા ખાતામાં આવી ગયા. મારા તમારે આવી જાય ખાતામાં. બરોબર લઈ લેજો. બરોબર પૈસા ઉપાડ લેજો બધા. અને હપ્તો કેટલા? હપ્તા આવશે બીજા મહિનામાં. બીજા મહિનાની 20 તારીખ. બરોબર ને બરોબર ને તમારે પાકું થઈ જાય. પહેલો હપ્તો કેટલા રૂપિયાનો? પહેલો હપ્તો હા પહેલો હપ્તો હશે 2000 નો. બરોબર પછી છેલ્લે આવશે ને એ 500 રૂપિયાનો હપ્તો છેલ્લે આવ એ છેલ્લે 14 હપ્તા આવશે તમારે. અને મારા તો વધારે આવશે કે તો તમારે ત્યાં લીધેલી હતી તમારી રીતે તમારે તે નથી તમારું ઓછા તમારે વધારે આવશે. તમારે પહેલો હપ્તો હશે 3000 નો. વધુ નહીં બુધવાર દારા ગુરુવાર બરોબર હપ્તાની સેટિંગ કરી દેજો ગમે તે કરી. બુધ કે ગુરુ બે ભાઈ એક દાડો. હા ગમે ત્યારે સેટિંગ કરી દેવાનું. એટલે તમે પસંદ મળીએ બુધવાર દાડે ડાયરેક્ટ મળીએ બરોબર ને. લ્યો. આવશે હા ડાયરેક્ટ બુધવાર દાડે અમે સીધા ભેગા થાવ તમે હા શું કીધું. ક્વોન્ટિટી હપ્તો ભરીએ કે કોણથી આપતો ભરે કે હું તો ભરીએ ગઈ આપણે આ છોટો તો ભરી દે મને ખબર આ કુકરી આવતો સાહેબ આવજો સાહેબ બે હા હું ઘેર જઉં મારે એકામાં કોમ છે હવે આવો આપણે મુહૂર્ત ગોળના જોણા ખાવા જઈએ દુકાન. હા રેડા આયતા આપણે નખાઈ જાય છે તો લાગે ને પણ ના ખાઈ જાય જીતતા એન્ટ્રી ભરાઈએ આપણે. એન્ટ્રી પડાવીએ હું એ હમણાં રહીને ગામમાં જઉં તા દૂધ ભરાઈ એટલે અંગાત આવી જઈએ. હારું હું તને જાઉં હા હે મારા તો ઘેર જવું નહીં કોઈ ગુસ્સ છે શાંતિથી મોટું થોડું સોયલા અમે ગુસ્સ છે હોય હું ગુતામાં બધા જવું મારે ઘેર. અરે ભૂખી લાગી અને ઊંઘે નહીં આવતી ઘેર જઈને બાન કાપું હું અમે ઘેર મારા કોઈ તો કરે એવું હોય તું હજી બે રહે છે વાતો કરતી હશે ઘેર જઈને બાન કાપું ખાઈને પેલા તો ઘેર જઈને ખાવું જ છે ને પછી બાન કાપું